Good afternoon, student. Chapter number 6, Data Editing and Formatting in Kelsey. તો આપણે સ્ટાર્ટ કરીએ. As discussed in the earlier chapters, the basic unit of the data storage in a spreadsheet is a cell. A spreadsheet is made up of rows and column intersections in each other, formatting multiple cells. All the data formulas and functions are to be written within these cells. મીન્સ કે આપણે જે પહેલાંના ચેપ્ટરમાં આપણે શીખી ગયા કે આપણે કોઈ પણ માહિતીનો આપણે સંગ્રહ કરવા માટે આપણે એક સેલનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તેમાં આપણે સેલ કઈ રીતે, તો કે આપણે કોલમ અને રોને એકબીજાને ઇન્ટરસેક્શન થાય ત્યારે બનતા બધા સેલના સમૂહને એટલે એને સ્પ્રેડશીટ કહેવામાં આવે છે, બરાબર. બધો જ ડેટા અને તેના ફોર્મ્યુલાસ એ તેની સેલની અંદર લખવામાં આવે છે. બેઝિક વર્કશીટ ઇન કેલ્સી. Operations such as opening a new or an exiting spreadsheet, saving spreadsheet and remaining the whole spreadsheet with save as options, remaining worksheets, editing and deleting worksheets, etc. are frequently used operation on spreadsheet or worksheets level. This section discusses the commands for the same. મતલબ કે મીન્સ કે આપણે કેટલાક કાર્યો જેવા કે આપણે સ્પ્રેડશીટને ઓપન કરીએ અથવા તો સેવ કરીએ, પછી તો રિનેમ કરવા માટે વર્કશીટનું નામ બદલવા માટે આપણે એવા કેટલા બધા કાર્યો આપણે વર્કશીટના સ્વરૂપ પર કરવામાં વારંવાર થતી પ્રક્રિયાઓ એના કાર્યો છે, બરાબર. આ એના કાર્યો છે. હવે આપણે નેક્સ્ટ જોશું ક્રિએટિંગ અ ન્યૂ ડોક્યુમેન્ટ, બરાબર. આપણે જોયું કે ક્રિએટિંગ અ ન્યૂ ડોક્યુમેન્ટ. હવે આપણે સ્ટાર્ટ કરીએ. એમાં ન્યૂ ડોક્યુમેન્ટ આપણે ઉમેરવા માટે સિલેક્ટમાં જઈ ફાઇલ, એમાં ન્યૂ, એમાં સ્પ્રેડશીટ, આવી રીતે તમે ન્યૂ ડોક્યુમેન્ટ લઈ શકો છો. અને Ctrl+N કરીને પણ ન્યૂ ડોક્યુમેન્ટ લાવી શકો છો, નવું ડોક્યુમેન્ટ લાવી શકો છો. ક્લિક ઓન ધ ન્યૂ ડોક્યુમેન્ટ્સ આઇકન ધ ટૂલબાર ટોપ ઓફ ધ સ્ક્રીન એન્ડ સિલેક્ટ સ્પ્રેડશીટ. તમે અહીંથી એક ટૂલબાર ઉપરથી પણ ન્યૂ ડોક્યુમેન્ટ લાવી શકો છો, બરાબર. નેક્સ્ટ આવશે an exiting Kelsey document can be opened in multiple ways. The first way is to open the Kelsey first and go to file menu and select open and see the following command sequence. બરાબર. આપણે કેલ્સી ડોક્યુમેન્ટને ઘણી બધી રીતે આપણે ઓપન કરી શકીએ છીએ. તેમાંની પહેલી રીત છે ફર્સ્ટ વેવ, સિલેક્ટ ફાઇલ ઓપન, બરાબર. ફાઇલમાં જઈને ઓપન. ઇન ધ ઓપન ડાયલોગ બોક્સ એન્ડ સિલેક્ટ રિક્વાયર્ડ ફાઇલ ફ્રોમ ડિફોલ્ટ ફોલ્ડર ઓફ એની અધર સ્પેસિફિક ફોલ્ડર. કમ્પ્લીટ ધ એક્શન બાય ક્લિકિંગ ઓન ધ ઓપન, બરાબર. આમાં શું કહે છે, તો કે તમે ફાઇલમાં જઈને ઓપન, પછી તમે એક ઓપન નામનો એક ડાયલોગ બોક્સમાં તમે ડિફોલ્ટ ફોલ્ડરમાંથી કે અન્ય ફોલ્ડરમાંથી તમારી ફાઇલને પસંદ કરો અને ઓપન ઉપર ક્લિક કરવાનું, રાઈટ. એવી રીતે થશે. હવે another alternative is the first to find the required file from computer and then open it within the Kelsey software follows.
Open the folder document by choosing place માં જઈને document and select the required spreadsheet file and open it. બરોબર, આવી રીતે તમે ડોક્યુમેન્ટ્સ ઓપન કરી શકો છો. નેક્સ્ટ આવશે still if you cannot find your file by performing the steps mentioned above, you can find the file through the search until of Ubuntu. This until is helpful specifically and when you do not remember location of the required file to do so perform the following actions. બરોબર, હવે શું કહેવા માગે છે તમને કે તમારી ફાઇલ જો તમે ન શોધી શકો તો ફાઇલની જગ્યા તમને યાદ ન હોય તો આ તમારે ઘણું બધું ઉપયોગી થાય છે. આ કઈ રીતે તો કે આપણે સિલેક્ટમાં સિલેક્ટ પ્લેસ એન્ડ સર્ચ ફોર ફાઇલ એઝ સો ઇઝ વર્ટિકલ મેનુ ફિગર 6.2. એમાં 6.2માં આપણે અહીંયા આપેલું છે અહીંયા કે પ્લેસીસમાં જવાનું એન્ડ સર્ચ ફોર ફાઇલમાં જવાનું. વેન યુ ક્લિક ધ સર્ચ ફોર ફાઇલ and as a dialog box appeared asking for file details. The details include name and name of file, folder in which the file is to be searched and some content within the expected file. We can also search file by specifying the some dates like last modified date and see the block arrows the point in the dialog box, the figure 6.2, and in the name, content and field of searching file dialog box and enter a full or a part of the file name and click on the find button. Right? બરોબર, તમારા ફાઇલ આપણે શોધવા માટે પ્લેસીસમાં જઈને સર્ચ ફાઇલ આમાં આપેલું જ છે એટલે આવું ડાયલોગ બોક્સ ખુલશે. બરોબર, સર્ચ ફાઇલ ઉપર તમારે અહીંયા નેમ કન્ટેન્સ એનું પૂર્ણ નામ અથવા તો નામનો થોડો ભાગ દાખલ કરો. બરાબર, અહીંયા તમારે નામ લખવાનું અને પછી ફાઇન્ડ કરવાનું. બરાબર, એટલે તમારી ફાઇલ તમને મળી જશે. નેક્સ્ટ આવે છે સેવિંગ એન્ડ ક્લોઝિંગ સ્પ્રેડશીટ. To save the spreadsheet, choose the file and save. સેવ કરવા માટે આપણે ફાઇલમાં જઈને સેવ અને જો કરંટ ફાઇલ હોય તો એને ક્લોઝ કરવા માટે ફાઇલમાં જઈને ક્લોઝ. નેક્સ્ટ આવે છે સેવિંગ વર્કશીટ ઇન અ ડિફરન્ટ ફોર્મેટ. આપણે ડિફરન્ટ એના ફોર્મેટ્સ છે. આ ફોર્મેટ્સ છે, આ એના એક્સટેન્શન્સ છે, એનાનું ડિસ્ક્રિપ્શન્સ છે. તો સ્ટાર્ટ કરીએ. ODF સ્પ્રેડશીટ ODS and OpenOffice.org કેલ્સી format. ODF spreadsheet the templates એમાં એક્સટેન્શન છે OTS and Kelsey spreadsheet the temple format. DBASE એટલે એનું એક્સટેન્શન છે DBF and data file format. એનું ફોર્મેટ છે ટેક્સ્ટ CSV and CSV એનું એક્સટેન્શન પણ છે and text file containing comma separated values and search file are typically used for data accession among various programs. Right? Next આવે છે HTML document. એનું ફોર્મેટ છે એનું HTML ડોટ એક્સટેન્શન છે વેબ પેજ ફોર્મેટ. પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. બરોબર, એનું એક્સટેન્શન છે PDF and most frequently used format. This is the universal above format, the portable document. Microsoft Excel 2007 XML XLSX. બરોબર, આ એનું એક્સટેન્શન છે સ્પ્રેડશીટ ઓફ MS Office 2007 and 2010. Microsoft Excel 2013
3 XLS spreadsheet of MS Office 2003 બરોબર. થેન્ક યુ.